ખરેખર આ ભાજપની સરકારના ભાજપના પદાધિકારીઓ, ભાજપના ધારાસભ્યો બધાય ક્યાંક ને ક્યાંક સામેલ છે. એટલે ખાસ કરીને જે તપાસ થાય છે એમાં અધિકારીને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ બધી જે ઘટના જોવો, રાજકોટ છે, બરોડા છે, સુરત છે, બધી જગ્યાએ અધિકારીને જ ફિટ કરવામાં આવ્યા છે. ખરેખર આ તપાસ થઈ જ નથી, લોકોને ન્યાય પણ નથી મળ્યો. એટલે આ કોંગ્રેસ પક્ષને લોકો પાસે જઈને ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. તો જે રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાં ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ન્યાય યયાત્રા શા માટે કરવામાં આવી છે તે અંગે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે રાજકોટ શહેર પ્રમુખ અતુલભાઈ રાજાણી. સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. યસ બેન. અતુલભાઈ, હું સૌથી પહેલા એ પૂછવા માંગીશ કે જે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આયોજન શા માટે કરવામાં આવ્યું છે? ખરેખર ગુજરાતની અંદર છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર છે, જેમાં ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતમાં થયો, બરોડામાં હરણીકાંડ થયો, મોરબીમાં પુલ કાંડ થયો અને રાજકોટની અંદર ટીઆરપી ઝોનના જે બનાવ બન્યો છે એ બાબતે ન્યાય યાત્રા આખા ગુજરાતમાં કાઢવામાં આવી છે. અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે એમાં લાલજીભાઈ દેસાઈ, જિજ્ઞેશભાઈ મેવાણી, તમામ આગેવાનો સહિત અને અમારા ધારાસભ્યશ્રીઓ, મેમ્બર ઓફ પાર્લામેન્ટશ્રીઓ તમામ સાથે રાખીને આખા ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને જે બનાવો બન્યા છે એમાં જે તપાસની જે મુવમેન્ટ જે ચાલતી હતી એ મુવમેન્ટની અંદર તદંતરે સરકારે જે અધિકારી લોકો છે તપાસમાં તદંતરે નિષ્ફળ ગયા છે. એટલે આ ન્યાય યાત્રા કાઢવાનો કોંગ્રેસ પક્ષે આયોજન કરેલ છે. જી અતુલભાઈ, જે રીતે આપે જણાવ્યું કે જે પ્રદેશ પ્રમુખ છે એમની આગેવાનીમાં જે ન્યાય યાત્રાનું આયોજન થશે, પણ શું તમને લાગે છે કે ન્યાય યાત્રા જે આયોજન કર્યું છે ખરેખર ન્યાય મળશે? ખરેખર અમારી કોંગ્રેસ પક્ષની અને અમારા ધારાસભ્યોની માગણી એવી હતી, જે સીટની જે રચના થઈ હતી એ રચનાની અંદર પ્રમાણિક અધિકારી, નોન કરપ્ટેડ અધિકારીની નિમણૂક કરવામાં આવે એવી પણ માગણી હતી. પણ આ સરકારે સરકાર બેરી બોંગરી સરકાર અમારે જે માગણી હતી સ્વીકારવામાં આવી નથી. એટલે અમારા ગુજરાતની અંદર ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. અતુલભાઈ, જે રીતે ન્યાય યાત્રાનું આયોજન છે, જે ઘટનાઓ બની છે એમાં ખરેખર ગુજરાત સરકારે કેવું કામ કરવું જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ આપના મતે? ખરેખર કોંગ્રેસ પક્ષની માંગણી એવી હતી કે તટસ્થ અધિકારી નિમણૂક થાય અને જેના મૃત્યુ પામેલા છે એને પરિવારને બિચારાને સારો ન્યાય મળે. અને જે અમારી પાર્ટીની જે સરકારે એવું કીધું કે જેનું ડેથ થયું છે એને 4 લાખ રૂપિયા આપવામાં આવે. પણ કોંગ્રેસ પક્ષની માગણી આવતી કે એને 1 કરોડ રૂપિયા આપવામાં આવે અને જે સાચો ન્યાય મળે અને જેને સજા થવાની એને સજા કરો, એવી કોંગ્રેસ પક્ષની માગણી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા જે તમામ જે મૃત્યુ પામ્યા છે તેમની પાછળ રહેલા જેમના પરિવારજનો છે તેમના માટે એક સારી સહાય કે તેમને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપની વધુ અપેક્ષાઓ શું છે? ખરેખર સરકાર પાસે અમારી માગણી છે કે જે લોકો મૃત્યુ પામેલાને સાચો ન્યાય મળે, જેના જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય એવી પણ માગણી છે. અને જે અમારી પૈસા દેવાની જે માગણી છે એને પણ એક પૈસા આપવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. જી અતુલભાઈ, રાજકોટની જે ઘટના બની હમણાં બની, પણ તે પહેલા પણ એવી મોટી મોટી ઘટનાઓ આપણી સામે છે, જેમ કે મોરબી છે, વડોદરા હરણીબોટ કાંડ છે કે પછી તક્ષશિલા કાંડ હોય, તેની પાછળ જે તપાસની વાતો થઈ, તમને લાગે છે કે નિષ્પક્ષ તપાસ થઈ છે? ખરેખર આ ભાજપની સરકારના ભાજપના પદાધિકારીઓ, ભાજપના ધારાસભ્યો બધાય ક્યાંક ને ક્યાંક સામેલ છે. એટલે ખાસ કરીને જે તપાસ થાય છે એમાં અધિકારીને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ બધી જે ઘટના જોવો, રાજકોટ છે, બરોડા છે, સુરત છે, બધી જગ્યાએ અધિકારીને જ ફિટ કરવામાં આવ્યા છે. ખરેખર આ તપાસ થઈ જ નથી, લોકોને ન્યાય પણ નથી મળ્યો. એટલે આ કોંગ્રેસ પક્ષને લોકો પાસે જઈને ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. રાજકોટની જે ઘટના બની અતુલભાઈ, તેમાં ઘણા બધા અધિકારીઓ છે કે તેમના ઉપર કાર્યવાહી થઈ, ઘણા બધા એવા અધિકારીઓ છે કે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. શું ખરેખર આની પાછળ કોણ જવાબદાર? ખરેખર રાજકોટ મહાનગરપાલિકા અને ટીઆરપી ઝોન જે બનાવ બન્યો છે એ બેન દુઃખની બાબત છે. બિચારા પરમાત્મા
એને પરમાત્મા જે બનાવ બન્યો છે એને આત્માને શાંતિ આપે. ખરેખર જે તપાસ છે એ તપાસ થઈ જ નથી. ખાલી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે. એમાં ખાસ કરીને ભાજપના પૂર્વ મેયર પણ સામેલ છે, ભાજપના પૂર્વ પ્રમુખ પણ સામેલ છે, અમુક ધારાસભ્ય પણ સામેલ છે. એની સામે કોઈ પગલાં લેવામાં નથી. ઓનલી ફોર ટાર્ગેટ અધિકારીને જ બનાવવામાં. એ દુઃખની બાબત છે. અતુલભાઈ, જે સમગ્ર ન્યાય યાત્રાનું આયોજન છે, જે દુઃખી પરિવારો છે તેમની માટે ન્યાય માટે આખું આયોજન કરવામાં આવ્યું છે, શું લાગે છે અંતે પરિણામ શું આવશે? અમે ન્યાય યાત્રા એટલે જ કાઢવામાં આવી છે જે પીડિતો પરિવાર છે એ લોકો અમારી સાથે જોડાવાના છે અને ઘણા લોકો પણ જોડાવાના છે. મોરબીથી 9 તારીખે સ્ટાર્ટ થશે અને 11 તારીખે રાજકોટ પહોંચશે. રાજકોટ પહોંચ્યા પછી ટીઆરપી ઝોન સહિત આખા રાજકોટની અંદર 20 કિલોમીટર એની પદયાત્રા ફરશે અને લોકોને ડોર ટુ ડોર પત્રિકામાં આપવામાં આવશે. ન્યાય માટે જે પણ કરવું હોય કોંગ્રેસ પક્ષ કરવા તૈયાર છે. તો આ હતા આપણી સાથે અતુલભાઈ રાજાણી. અતુલભાઈ, આપ અમારી સાથે જોડાયા. આપના ન્યાય યાત્રાનો જે સમગ્ર રૂટ છે, સાથે જે દુઃખી પરિવારો છે, પીડિત પરિવારો છે, તેમના માટે જે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ સિટી ન્યૂઝના માધ્યમથી લોકોને મેસેજ આપવા માંગુ છું. જે સિટી ન્યૂઝે મારો જે ઇન્ટરવ્યૂ લીધો છે એ લોકો સમક્ષ વધુ જાય એના તંત્રી અને એના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.